હવે અમારે 150 ગાયું છે કે 1.5 ગાયું છે આમાં, પણ આમાં કઈ નસલની ગાય રખાય કઈની ન રખાય એ અમે તમને હવે અમારે 150 ગાયું છે આમાં, પણ અમારી સેફટી માટે કેવી ગાય રખાય, અમારું ધ્યાન રાખે, અમારું રક્ષણ કરે એવી કઈ ગાય રાખે એ તમને બતાવીએ. હવે તમારે માટે કઈ ગાય રખાય, તમારે હેત માટે, તમારા રક્ષણ માટે એ હું તમને આગળ દેખાડું. હવે તમને જો બતાવું કઈ ગાય રક્ષણ કરી શકે ને એ ગાય કઈ છે જે અસલ કોકરેટ છે. જુઓ અસલ કોકરેટ ગાય. હવે આ ગાય તમારે ઘેર બાંધી છે ને તો કોઈ દુશ્મન આવી છે ને તો તમારા ઉપર ઘા નહીં થવા દે, એ આ કોકરેટ કહેવાય. આ તમારું રક્ષણ કરે ને એ ગાય કહેવાય આ કોકરેટ. હવે આ ગાય એવી છે તમારે આંગણે બાંધીએ છીએ, તમારો ઘરનો સભ્ય હોય છે અને એના ઉપર કોઈ આંગળી કે કાંઈ સીંધે અને એને બોલાવે તો આ ગાય સહન ન કરી શકે. આ ગાયને હું કહું છું. હવે તમારે આ ગાય રાખવી હોય ને તો તમે કામી જતા હોય, ગમે ત્યાં વૈયા જતા હોય, તમારે સભ્ય વાહે હોય એનું રક્ષણ કરે. આ ગાય કદાચ ખીલેથી છૂટીને મારી શકે એ આ ગાય કોકરેટ કહેવાય. નકર દાઢી ગાય આપણે 5-4 ઘણી છે, ગીર ગાયો 5-4 ઘણો છે, પણ એ ગાય દાઢી શું કામ નહીં, એ કાંઈ ધ્યાન ના રાખી દૂધ આપી શકે ફૂલ, પછી ધ્યાન ના રાખે. હવે આ ગાય છે ને તમારે ખીલે છોડીને વહી જાય તો કાંઈ નહીં બોલે, કોઈ બોલીએ જ નહીં, સીધા વહી જાય ખીલેથી છોડીને. આ ગાયનું કોઈ નહીં બોલે. રાખો તો કોકરેટ રાખો, અસલ કાંકરેટ ગાય તમને ખીલેથી છોડવા નહીં દે દુશ્મન નહીં. તમારે દૂધવાળો માલ જોતો હોય તો અસલ ગીર 5-4 રાખો, લાલ દેશી રાખો તો દૂધવાળો. અને હલામણી જો તમને સેફટી તમારા માટે રાખવી હોય તો કોકરેટ રાખજો. કોકરેટ ગાય કોઈને